ટાંકામાં જો પાણી પડે હે વિડીયો બનાવવાના ચક્કરમાં જોવો ખરા શું હાલત થયું નવા જો અહીંયા મતલબ ડબલ હાથી તૈયાર કર્યું છે અમે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મસ્ત મજામાં. બધાને ગુડ મોર્નિંગ. સવારનો સમય છે તો અત્યારે વાગ્યા છે 10. ચાય પાણી પીને આવી ગયા છે અમે ખેતરમાં ફરીથી પાછા એક નવી અંદાજમાં કામ કરવા માટે. તો દેશી ખાતર વાવા, દેશી ખાતર નહીં આમ તો DAP ને ઉરિયા ખાતર વાવા આવી ગયા છે મિત્રો. તો બન્યા રહો આજના બ્લોગમાં, અને નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો ફટાફટ બતાવું છું. આ છે મિત્રો ખાતરની વાવણી, કારણ કે દેશી ઓલો ડબ્બો બાંધીને તૈયાર કર્યો છે. ના ગબો ખાતર તૈયાર છે, અને ભાઈ આપણો માવો ખાવા માટે તૈયાર થઈ જાય અત્યારે કમ્પ્લીટ છે. ટ્રેક્ટર જો અહીંયા મતલબ ડબલ હાથી તૈયાર કર્યું છે અમે. વાહે રાપ અને આગળ ખાતર હવાતું જાય, પાછળ રાપ હાલતી જાય એવું છે. આપણે મહેન્દ્રા યુવરાજ ટ્રેક્ટરમાં ખાતર સારું છે. અને આ છે આપણો કપાસ મિત્રો. આમાં આપણે દવા છાંટી હતી ત્યારે કપાસ નાનો હતો, અત્યારે બહુ મસ્ત થઈ ગયો છે, મોટો જોરદાર. તો મિત્રો ખાતર પાત્ર વાઈ નાખ્યું છે, અને અત્યારે આપણે ફરીથી પાછો માંડવીમાં પાણી શરૂ કરી નાખ્યું છે. મગફળીમાં આ ટાંકો છે, ટાંકામાં જો પાણી પડે. ઓલી મોટર બંધ થઈ હમણાં ચાલુ કરે. તો આ છે અમારી વાડી. આપણે ઓલું બાઇક પડ્યું છે સામે, ઝાડવા રોપેલા છે, આંબો છે. સામે આપણી વાડી છે દેખાય છે, ને ત્યાં આપણો ટાંકો છે. અહીં આપણે ઝાડવા છે ફરતે ફરતે મસ્ત મજાના. ઓલું બાણ હારેલું છે, વરસાદ આવેલો છે. ઓહો એ તો રેલામ સેલામ થઈ ગયું. આ બધું પાણી નીકળી ગયું. હે વિડીયો બનાવવાના ચક્કરમાં જોવો ખરા શું હાલત છે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, સબસ્ક્રાઈબ ન કરતો લાઈક તો કરી નાખજો. પેલા માણસ જો કેટલું પાણી નીકળી ગયું. તમારા માટે વિડીયો બનાવવા ગયો ને ઉગલે સેટે અહીંયા પાણી નીકળી ગયું. તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી આપણે ફટાફટ આવી ગયા છે ખેતરમાં પાણી વાળવા માટે. બતાવો હા પણ હાલી જશે. હા હા નજારો જોવો તમે, એકદમ જોરદાર છે. જોરદાર મસ્ત મજાનો નજારો એની માને આમ જોતો કરો. હા હા એ અહીંયા જો ભાઈબંધ હોય ને તો કેવી મજા. પણ ભાઈબંધ સારા લુખાવ ક્યાં ક્યાં આટા મારતા હોય. અહીંયા આવી જાય તો કેવી મજા આવે. તો મિત્રો ઘણા સમયથી અમારો કોમેડી વિડીયો નથી આવતો. એનું એક કારણ છે મિત્રો કે મારી પાસે જે માઇક હતું ને એ માઇક છે ને ચોરી થઈ ગયું છે મિત્રો. એટલે આપણને ખબર નથી એ માઇક ક્યાંય ગયું અને કોની પાસે છે એ તો આપણને ખબર નથી. કોણ લઈ ગયો રામ જાણે. એનું તો ભાઈ રામ થઈ ગયો આપણો માઇક. પણ મને દુઃખ એ વાતનું હતું કે મિત્રો એ મારું માઇક મસ્ત મજાનું હતું યાર. હું એની માટે કેટલી મતલબ જીગર જાન કરતો હતો. અને એ માઇક માટે મારા કોમેડી વિડીયો ઇન્સ્ટાગ્રામ પરથી અને ફેસબુક પરથી ત્યાંથી હું સ્ટાર્ટ થયો છું મિત્રો. અને એ જ મારું માઇક કોઈક લઈ ગયો. કોને ખબર કોણ લઈ ગયું, મને તો નથી ખબર બરાબર. એટલે ભગવાન જાણે કે એનું શું થાય. એનું તો બધું ખરાબ જ થશે. જો જેનું મિત્રો ખરાબ કરે ને આપણે એનું તો ખરાબ જ થાય ને. પછી આપણે ક્યાંય વિસરવાનું નહીં. અને જે નથી ને એ નથી, અને છે પછી અમે શું કોઈક જલવાવાળા હોય ને મિત્રો એ બધે આવી રીતે કંઈક નવી અંદાજમાં કંઈક બધું કરતા હોય પણ આપણને નથી ખબર. એ બધું જવા દો. અને આપણે નવું માઇક મંગાવીને હવે નવેસરથી આપણે કોમેડી વિડીયો લઈને જરૂર આવશો બરાબર. તો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો મને લાઇક કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે વિડીયો તમને કેવો લાગે. તો જ અમે કોમેડી વિડીયો ડેઈલી તમારા માટે જરૂરથી લઈને આવશો. તો મને પણ આનંદ થશે કે મારા ચાહકો છે એ મારા માટે વિડીયો જોવા માટે માંગે છે. તો ફટાફટ માઇક લઈ આવીશ અને ફટાફટ તમારા માટે ડેઈલી વિડીયો બનાવવાનું ચાલુ જ કરી દઈશું મિત્રો. કોમેડી વિડીયો આપણે ડેઈલી બનાવવાનું ચાલુ જ કરી દઈશું. અને અત્યારે ફિલહાલ આપણે ખેતરમાં પાણી વળી રહ્યા છે મિત્રો. અત્યારે આપણે આમાં ધ્યાન દેવાનું છે અને આમાંય ધ્યાન દેવાનું છે. તમારા માટે ધ્યાન દેવાનું છે અને આમાંય ધ્યાન દેવાનું છે. એટલે બે બાજુ ધ્યાન દેવાનું. એટલે થોડીક રિસ્ક તો છે તમારા ભાઈને યાર. સોરી, ક્યારેક ભૂલ થઈ જાય આપણી બરાબર. એટલે ક્યારેક ભૂલ નહીં થાય બરાબર. કોઈકનો સમય સારો આવી જાય, ક્યારેક સમય બુરો આવી જાય બરાબર. સોરી, ક્યારેક સમય બુરો આવી જાય, ક્યારેક સમય સારો આવી જાય બરાબર. એટલે દિલ પર નહીં લેવાનું બરાબર. લાઈક કરો અને શેર કરો અને તમારા મિત્રોને તો પણ કહેતા જ રહેજો કે આવી રીતે અમારા કોમેડી વિડીયો આવે છે. બાય બાય.